ચંડોળા ડિમોલિશન અંગે કોંગ્રેસના નેતાઓએ રજૂઆત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. આધાર પુરાવા ધરાવતા ભારતીય નાગરિકોને વૈકલ્પિક જગ્યા આપવાની માંગ કરવામાં આવી છે. 50 વર્ષથી ભારતીય નાગરિકો પણ ચંડોળા તળાવમાં રહેતા હોવાનું તેઓએ કહ્યું છે અને ચંડોળા તળાવ વિસ્તારમાં દરેક ધર્મના લોકો રહે છે, આવું કોંગ્રેસ કહે છે. માત્ર બાંગ્લાદેશીઓ રહેતા હતા તેવી દુષ્પ્રચાર કરાયો છે અને કોંગ્રેસે માંગ કરી છે કે જે લોકો ભારતીય છે તેમને સાચવવામાં આવે. હવે 3 વર્ષ પહેલા લલ્લા બિહારી સામે ફરિયાદ કરી હતી. અમે ફરિયાદ કરી ત્યારે કોઈ પગલાં લેવાયા નહોતા. હવે કાર્યવાહી કરીને ભારતીયોને પણ બેઘર કરાઈ રહ્યા છે. 3 वर्षों पहले 2021 में 2023 में यही लल्ला बिहारी के विरुद्ध में कलेक्टर श्री को, म्युनिसिपल कमिश्नर श्री को लिखित रजूआत 2 बार की गई थी कि ऐसे चंडोला तालाव, जो कि छोटा चंडोला तालाव जिसको गिना जाता है, वहाँ 30 से 40 ट्रैक्टर रोजाना डंप होते हैं, लेकिन कोई प्रकार की कार्रवाई नहीं की गई. उस समय कहा गया कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के पास इसका पोजीशन नहीं है और कोई कार्रवाई नहीं की गई. अब सबसे बड़ी बात तो ये आती है कि कल की कार्रवाई में बहुत अच्छा कार्य मैं मानता हूं कि वो लल्ला बिहारी का प्लॉट हो या बांग्लादेशी जो विस्तार थे उनको वहां से हटाया गया. लेकिन सबसे बड़ी बात तो ये उठती है कि धीरे धीरे मैं मानता हूं कि चंडोला विस्तार में 100% में से 70 से 75% ऐसे लोग हैं जो भारतीय देश के नागरिक हैं, जिन्हें उनका हक मिलना चाहिए. मुख्यमंत्री श्री ने अत्यारे मैं અને શેજાદ ખાન પઠાણે મુલાકાત કરી અને એમની સમક્ષ રજૂઆત કરી છે કે ચંડોળા તળાવની અંદર ફક્ત એક જ ધર્મના લોકો ત્યાં નથી રહેતા. તમામ ધર્મના લોકો ચંડોળા તળાવમાં એ છેલ્લા 50 વર્ષથી રહે છે. રાજ્ય સરકાર દ્વારા ચંડોળા તળાવ જ્યારે કોર્પોરેશનને સોંપ્યું છે ત્યારે ચંડોળા તળાવનો 100% વિકાસ થવો જોઈએ, ચંડોળા તળાવ ડેવલપ થવું જ જોઈએ. એની સાથે મેં ડિમાન્ડ પણ કરી છે કે જે પણ 50 વર્ષથી વધારે વર્ષોથી ત્યાં જે લોકો રહે છે, જે લોકો પાસે સરકારી પુરાવા છે, પાસપોર્ટ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, લાયસન્સ છે, બેંકના સર્ટિફિકેટ છે, પોતાના બાળકો સ્કૂલ કોલેજમાં ભણે છે, પોતાના જન્મના દાખલા છે, આવા લોકોનું સર્વે કરાવીને એ લોકોને મકાનો મળવા જોઈએ, એ લોકોને રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ, એવી માંગણી અમે કરેલી છે.